أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 100માં જ્યારે અમુક લોકોએ ઇમામ અલી અલૈહિસ્સલામના મોઢા ઉપર વખાણ કર્યા ત્યારે આપે ફરમાવ્યું, અય અલ્લાહ, તું મને મારાથી વધારે ઓળખે છે અને હું પોતાને આ લોકોથી વધારે ઓળખું છું. અય અલ્લાહ, જે આ લોકો વિચારે છે તેઓથી વધારે સારા લોકોમાં તું મારી ગણતરી કર અને મારી કોતાહીઓને માફ કર જેને આ લોકો નથી જાણતા. ઇસ્લામી રિવાયતમાં કોઈના મોઢા ઉપર વખાણ કરવાની મનાઈ ફરમાવી છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જ્યારે તમે તમારા મોમિન ભાઈના મોઢે વખાણ કર્યા તો જાણી લ્યો કે તેના ગળા ઉપર તમોએ છરી ફેરવી, મોમિન ભાઈને તમોએ ઝબાહ કર્યો. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, તે માણસ નાદાન છે જે માણસ ચાપલુસીના લીધે ખરાબ આદતોને સારી અને સારી આદતોને નાપસંદ બનાવીને પેશ કરે છે અને તેની ઉપર ઘમંડ કરે છે. ઘણી ખરાબીઓ ખોટા વખાણના કારણે થાય છે. તેના લીધે માણસ પોતાને કંઈક સમજવા લાગે છે અને પોતાની ભૂલો સુધારવાના બદલે તેને ખૂબી સમજીને વધારે ભૂલ કરવા લાગે છે. તેનું કારણ હોય છે ફક્ત ખોટા વખાણ. જો ભૂલ સુધારવામાં આવી હોત તો આગળ ખોટું કરવાની જગ્યાએ પોતાને સુધારી લેત. ઇમામ અલી અલૈહિસ્સલામ છેલ્લે પોતાના ગુનાઓની માફી માગી રહ્યા છે. તો શું એક માસૂમ ઇમામ અલૈહિસ્સલામને આ રીતે કહેવું જોઈએ? જ્યારે પણ માસૂમ અલૈહિસ્સલામની જબાનથી આવા શબ્દો નીકળે છે તેનો અર્થ એ છે કે લોકોને શીખવવા માટે બયાન ફરમાવવામાં આવે છે. ઇમામ અલૈહિસ્સલામને જરૂરત નથી. મુફસ્સિર લખનારા લખે છે, જ્યારે માફીનું બયાન માસૂમ તરફથી હોય તેનો અર્થ એ પણ હોઈ શકે કે જે રીતે ઇબાદત કરવી જોઈએ તેવી ઇબાદતનો હક અદા નથી કરી શક્યા તેના અફસોસ ઉપર ઇસ્તિગફાર કરતા હોય છે. જે રીતે કોઈને ત્યાં મહેમાનની પોતાની હૈસિયત મુજબ સારી એવી ખિદમત કરી હોય અને જ્યારે મહેમાન જઈ રહ્યા હોય તો મેઝબાન કહે છે કે જેવી ખિદમત થવી જોઈએ તેવી નથી કરી શક્યા. ઇમામો પણ અઝમતે ખુદાની સામે પોતાની ઇબાદતો મામૂલી સમજીને ઇસ્તિગફાર કરતા હોય છે. ગુનાઓના લીધે ઇસ્તિગફાર નથી. હા, અગર કોઈ મોમિન ભાઈની ગેરહાજરીમાં વખાણ કરે તો તેનો અજર રાખવામાં આવેલો છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ from Fountain of Ahlul Bayt alayhimus salam.